અમે જ્યારે 2002માં દીક્ષા લીધી, પછી 2002થી લગભગ 2006-07 સુધી તો સ્વામીજી ખૂબ સ્પીડથી વોકિંગનું દર્શન કરે. આપણે પાછળ દોડવું પડે. ઘણીવાર સ્વામીજી આખા અનિર્દેશથી આખું યોગી આશ્રમ આખા કેમ્પસમાં વોકિંગ કરવાની સ્મૃતિ આપતા. ઘણીવાર ડેરીએ પ્રદક્ષિણા ફરતા સ્મૃતિ આપે. ઘણીવાર મંદિરે ઉપર જે ખુલ્લી જગ્યા છે ઠાકોરજીની ગર્ભગૃહની ફરતે, ત્યાં આખું વોકિંગની સ્મૃતિ આપતા. ઘણીવાર યોગી આશ્રમની લોબીમાં વોકિંગ કરવા પધારતા. એ લોબીમાં વોકિંગ કરીને પધારીને પછી વોકિંગ બાદ સંતોની રૂમમાં પધારી સંતોને સ્મૃતિનો સુખ આપતા હતા. પછી ઘણીવાર યોગી આશ્રમ અગાસી પર પણ સ્વામીજી વોકિંગ માટે પધારતા હતા. ને ઘણીવાર અમરીશ નિવાસ જે છે ત્યાં આખું ફરતે વોકિંગ કરતા હતા. અને ઘણીવાર હરિઘાટમાં પણ વોકિંગની સ્મૃતિ આપતા. આમ અલગ અલગ જગ્યાએ એવો કોઈ ખૂણો ના હોય કે સ્વામીજીએ વોકિંગની સ્મૃતિ ના આપી હોય. અને રાત્રે 12 વાગ્યા હોય, વિચરણમાંથી આવ્યા હોય ને રાત્રે 12-12:30 થઈ ગયા હોય તો પણ એમના વોકિંગનું જો રહી ગયું હોય વિચરણને લીધે તો રાત્રે 12 વાગે પણ વોકિંગ કરી જ લેતા છું. સ્વામીજી વોકિંગ કરે છે એના ઘણા બધા રીઝન છે. એમાંનું એક રીઝન એ કે એકવાર સ્વામીજી જૂના અનિર્દેશ હરિસ્મૃતિમાં એકવાર વોકિંગ કરી અને એ ચોકમાં બિરાજમાન થયા. ખુરશી પર સ્વામીજી બેઠા અને એક પ્રાદેશિક સંત એક વડીલ હરિભક્તને લઈને આવ્યા અને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આમની સુગર બહુ જ અપડાઉન થાય છે. એટલે આપણને ખબર છે કે સ્વામીજી પેટ જુએ ને એટલે પહેલાં તો ગરમી ગ્રહણ કરે છે. એટલે કીધું કે આ તમે પહેલાં થોડું પેટ ઓછું કરો એમ. પછી સ્વામીજીએ સરસ વાત કરી. સ્વામી કે તને ચાલવાનો ટાઈમ મળે? એટલે પેલા ભગતે કીધું કે સ્વામીજી ચાલવાનો ટાઈમ મળે જ ને, મારે ક્યાં ગુજરાત ચલાવવાનું છે, મારે તો પોતે જ ચાલવાનું છે. એટલે સ્વામી કે સાંભળ કે હું આટલો બધો બિઝી હોઉં છું, મારી પાસે બિલકુલ ટાઈમ નથી, છતાં જો હું 2 ટાઈમ વોકિંગ કરી લઉં છું તો તારે ચાલવું જોઈએ કે ના ચાલવું જોઈએ? તો કે હા સ્વામીજી ચાલવું જોઈએ. એટલે કહેવાનો મતલબ આવા કોઈક ભક્તોને કે એવો ગુણ આવે કે સ્વામીજી પાસે બિલકુલ ટાઈમ નથી અને છતાં જો સ્વામીજી વોકિંગ કરી લેતા હોય તો મારે તો વોકિંગ કરવું જ જોઈએ. આટલો જો ગુણ આવે ને તો બી એના આત્માની અને દેહની યાત્રા પ્રભુ તરફ નિરંતર ચાલ્યા કરે. દીક્ષા લીધા બાદ હરિધામમાં સાથી મિત્ર અને વડીલ તરીકે યોગી દર્શન સ્વામી સાથે એક સેવામાં રહેવાનું થયું. અમે બંને સાથે સેવામાં રહેતા અને સ્વામીશ્રીને રાજીપા માટે પ્રયત્ન કરતા, હાહાગડથલ કરતા. ત્યારે યોગી દર્શન સ્વામીની તબિયત બહુ જ ખરાબ રહેતી અને એટલી હદે કે એમને જમતી વખતે બી થાકી જવાય, જમતા બી. તો પણ આવી સંજોગોમાં સ્વામીશ્રી એમને પૂછ્યું એક વખત કે ત્યાં મારાથી ચલાય છે? તો કે સ્વામીશ્રી મારાથી ખાલી આશ્રમથી મંદિર સુધી જવાય છે. તો પણ સ્વામીશ્રી કહે તારે છે ને 30 મિનિટ ચાલવાનું. હવે યોગી સ્વામી કશું બોલ્યા નહીં. પછી એવું કીધું કે તારે ફાસ્ટ ચાલવાનું, બીજી આજ્ઞા કરી. હવે વોકિંગ અને એ પણ 30 મિનિટ અને ફાસ્ટ ચાલવાનું, આવી વોકિંગની આજ્ઞા કરી. પછી એક વખત તો એવું પણ દર્શન કરાયું કે આશ્રમમાં પધાર્યા અને સ્વામીશ્રી પ્રદક્ષિણા ફરતા હતા. તો એક રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ પૂરો થયો ત્યારે દ્રષ્ટિ કરીને એમને કીધું કે તારે વોકિંગ કરવાનું છે. હા, ત્રીજા રાઉન્ડમાં સેવક હું એમની જોડે હતો તો મને કીધું કે તારે એને પકડીને વોકિંગ કરાવવા લઈ જવાનો. સેવામાં હોય અને ન નીકળી શકે, બેઠો હોય તો થોડો આળસુ છે પણ તારે એને જોડે લઈને નીકળવાનો. એવી આજ્ઞા સેવકને કરેલી એમને વોકિંગ કરાવવા માટેની. એટલે સેવકને વોકિંગની સ્મૃતિ અને વોકિંગની સેવા સ્વામીશ્રીએ આટલા વર્ષોથી આ રીતે ઇનડાયરેક્ટલી આપેલી. ત્યારબાદ સ્વામીશ્રીની આજ્ઞા રૂપે અમે રોજ રાત્રે સેવામાં કોઈ પણ વખત સમય કાઢી અને મંદિરે પ્રદક્ષિણા ફરવા જઈએ
અથવા તો કેમ્પસમાં વોકિંગ કરીએ. આ વસ્તુનું અદ્ભુત દર્શન ક્યારે થયું કે એક વખત એમની તબિયત એટલી બધી નાજુક હતી કે એમનાથી ફાસ્ટ ચલાતું નથી, અશક્તિ હતી. પણ એ સમયે તો જ્ઞાનયજ્ઞ ડેરીએ પ્રભુ સ્વામીજી વોકિંગ કરતા હતા. હું દર્શન કરતો હતો દૂરથી બેઠો અને યોગી દર્શન સ્વામી પ્રદક્ષિણા ફરવા માટે ત્યાં પધાર્યા. તો પ્રભુ સ્વામીજી એના ખભા પર હાથ મૂકી અને એને જોડે એટલી ફાસ્ટ પ્રદક્ષિણા ફેરવી. એ દિવસે એમનાથી કેપેસિટી કરતાં વધારે પ્રભુ સ્વામીજીએ ખભે મૂકી હાથ અને પ્રદક્ષિણા જ્ઞાનયજ્ઞ ડેરીએ 5 ફેરવાવડાવી અને એ હાફી ગયા હતા, કારણ કે બોલાય નહીં કશું કે પ્રભુ સ્વામી છોડો. પ્રભુ સ્વામી માથે હાથ મૂકીને એવું ફાસ્ટ વોકિંગ કરાવ્યું. તો આમ કહી શકાય કે સ્વામીશ્રીની જે આજ્ઞા હતી વોકિંગની, એમાં આખો પ્રભુ સ્વામીજીનો દેહ બદલી અને એમને અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો હવે એમને કોઈ પણ પ્રકારની બીમારી રહેતી નથી અને વોકિંગના ફળ સ્વરૂપે એમનું શરીર આખું સરસ ભગવાને કરી આપ્યું. સ્વામીજી 2015 કે 16નો પ્રસંગ છે, એટલે રાજકોટ સ્વામીજી રાજાભાઈના ફાર્મ પર રોકાયા હતા. એ રોકાયા પછી એક દિવસ સ્વામીજી સાંજના વોકિંગમાં નીકળ્યા. એટલે ત્યાં ઊભો રોડ છે, એટલે ત્યાં સ્વામીજી ચાલવા નીકળ્યા અને પાછા જ એ રસ્તે જ આવવાનું હતું. એટલે સ્વામીજી પહોંચી ગયા અને રિટર્ન થતા હતા એટલે એક મકાનમાં એક વડીલ નીકળ્યા. એટલે સ્વામીજી તો આગળ નીકળી ગયેલા 5-10 સ્ટેપ, પણ સ્વામીજીને બૂમ પાડી કે સ્વામીજી જય સ્વામિનારાયણ. એટલે સ્વામીજી પાછા આવ્યા અને એ બી વડીલ બી બહાર આવ્યા. તો સ્વામીજી કે જય સ્વામિનારાયણ, તમે ક્યાંથી આવ્યા? તો કે છે હું લંડનથી આવ્યો છું, પણ હમણાં અહીંયા મારા ગેસ્ટ છે એટલે હું એ રોકાવા આવ્યો છું. તો કહે છે સ્વામીજી તમે ચાલતા હતા, મેં તમને ડિસ્ટર્બ કર્યા, તમારું વોકિંગમાં તમને સ્ટેપ પાછા આવવું પડ્યું. ત્યારે સ્વામીજી કે નો પ્રોબ્લેમ, કે નો પ્રોબ્લેમ. એમની છાતી હાથ ફેરવીને કે સ્વામીજી કે ધરતી પર સ્વામિનારાયણ શબ્દ છે ક્યાં? કોઈ જય સ્વામિનારાયણ બોલનાર છે ક્યાં? અને તમે મને આટલા ભાવથી જય સ્વામિનારાયણ કહ્યા, તો મારે વોકિંગ નહીં, ત્યાંથી રાજાભાઈના ફાર્મથી મારે પાછું આવવું પડે તો બી આવવું પડે. સ્વામિનારાયણ શબ્દ છે ક્યાં? મારા રૂમાળા જુઓ કે પુલકિત થઈ ગયા કે તમે આટલું સ્વામિનારાયણ બોલ્યા, એમાં મને કે બહુ આનંદ થઈ ગયો. એવી રીતે સ્વામીજીએ અદ્ભુત સ્વામિનારાયણના સંબંધનું દર્શન કરાય. એક વખત સ્વામીજી હરિધામ કેમ્પસમાં વોકિંગ માટે પધારવાના હતા. એટલે ત્યાં બહાર ચોકમાં, ત્યારે તો હરિસ્મૃતિ હતું, ત્યાં જૂના નિદેશ બહાર ચોકમાં ખુરશીમાં બિરાજેલા હતા ને સેવકો બૂટ, મોજા અને બૂટ પહેરાવતા હતા. પહેલાં એ સ્વામીજીના જે બૂટ હતા વોકિંગના શૂઝ, એમાં 2 સ્ક્રેપ પટ્ટી હતી અને પછી કોઈ નવા બૂટ આવ્યા, જૂના બદલી કાઢ્યા હશે, અને જે નવા બૂટ આવ્યા હતા એમાં 3 સ્ક્રેપ પટ્ટી હતી. એ સ્વામીજીની કેવી રુચિ કે 1 મિનિટ પણ બગડવી ના જોઈએ. હવે તો સ્ક્રેપ પટ્ટી માટે કેટલો ટાઈમ લાગે? 1-2 સેકન્ડ લાગે. છતાં પણ 3 સ્ક્રેપ પટ્ટીવાળા હતા. સ્વામીજીએ સેવકોને કહ્યું કે આ કેમ બૂટ બદલી કાઢ્યા કે છે? આ 3 સ્ક્રેપ પટ્ટી હોય તો વધારે ટાઈમ જાય આપણને. એની કરતાં 2 હોય તો ઓછો ટાઈમ જાય ને. કે આટલો પણ આપણો 3 સ્ક્રેપ પટ્ટી મારવામાં વધારે ટાઈમ જાય તો એટલું આપણે યુવકોની સેવામાં કે બાપાની સેવામાં એટલે આપણે લેટ પડીએ. એટલે સ્વામીજીની રુચિ એવી કે જેમ બને એમ આપણા દેહ માટે સમય ઓછો વપરાવો જોઈએ. સ્વામીજીનું વોકિંગ તો એક નિમિત્ત છે ભક્તો સુધી પહોંચવાનું. સ્વામીજીનું વોકિંગ એક નિમિત્ત છે ભક્તોની પ્રાર્થના સાંભળવાનું. વાત છે 2006ની, આજથી 20 વર્ષ પહેલાંની. વડોદરાના એક હરિભગત છે મિતેશભાઈ માંજલપુર. એમણે એક ટેમ્પો લીધો, છોટા હાથી, તો એનું પૂજન કરવાનું હતું. એટલે સવારે 11-11:30 વાગે ટેમ્પો લઈને અનિર્દેશ પધારે છે અને ત્યારે સ્વામીજીની સેવામાં સુરજ સ્વામી હતા. એટલે સુરજ સ્વામીને પ્રાર્થના કરે છે કે પૂજન કરવાનું છે, સ્વામીજીને આપ નીચે પ્રાર્થના કરજો, નીચે પધારે. એટલે સુરજ સ્વામી કે સારું, હું સ્વામીજીને વાત કરું છું.
એ દિવસે ભક્તો બહુ વધારે હતા મંદિરે, એટલે ખાનગી દર્શનને બધું ચાલ્યું. 11:30 થયા, 12 થયા, 12:30 થયા. પછી ભક્તોને થયું કે આપણે જમી આવીએ અને પાછા આવી જઈએ. એટલે મિતેશભાઈએ કીધું કે તમે જઈ આવો, કદાચ સ્વામીજી નીચે પધારે તો, એટલે મારે જમવું નથી એમ. એટલે જમવા ના ગયા, ભક્તો જમવા ગયા, બીજા એની સાથે જે 2 ભક્તો હતા એ. પછી 1 વાગ્યો, 1:30 વાગ્યો, 2 વાગ્યા, એટલે પછી સ્વામીજી તો આરામમાં પધાર્યા. પછી મિતેશભાઈ કે હું ટેમ્પોમાં બેસીને ભજન કરતો હતો. 4 વાગ્યા, 5 વાગ્યા, 7 વાગ્યા, પછી અમે આરતીમાં જઈ આવ્યા. પછી ભક્તોએ કીધું કે તમે બપોરે જમ્યા નથી તો તમે જમી આવો, અમે અહીંયા બેસીએ છીએ એમ. એટલે પેલા ભગત જમીને આવે છે મિતેશભાઈ. પછી 9 વાગ્યા, 10 વાગ્યા, 12 વાગ્યા, 12:30 થયા. 12:30 થયા એટલે પછી સુરજ સ્વામીએ મિતેશભાઈને કીધું કે બેટા તું આવતીકાલે આવજો, આપણે સ્વામીજી હવે આરામમાં પધારે છે એટલે આપણે કાલે પૂજન કરશું. એટલે મિતેશભાઈએ ખાલી આમ માથું હલાવ્યું અને હા પાડી, પણ એમણે એવું નક્કી કર્યું કે હું અહીંયા બેસીને થોડી વાર સુધી ભજન કરું એમ. એટલે દરવાજા બંધ થઈ ગયા નિર્દેશના, સ્વામીજી આરામમાં પધાર્યા. પણ આ તો ભગવાન ભક્તોની પ્રાર્થના સાંભળે. 1 વાગ્યો, 1:15 વાગ્યો, એટલે સ્વામીજી સુરજ સ્વામીને કે આપણે થોડું વોકિંગ કરી લઈએ કે. તો સુરજ સ્વામી કે જી સ્વામીજી, આપણે અનિર્દેશમાં જ વોકિંગ કરી લઈએ. એટલે સ્વામીજી રૂમમાંથી બહાર પધારે છે અને રૂમમાં બહાર પધારી અને એક વોકિંગનો આખો રાઉન્ડ પૂરો કરે છે. બીજો રાઉન્ડ પૂરો કરે છે એટલે સ્વામીજી જાતે જ દરવાજા ખોલી અને નીચે પધારે છે. 2 સ્ટેપ નીચે ઉતરે છે ને એટલે સુરજ સ્વામી સેવક પાછળ આવે છે. અને જેવા સ્વામીજી આમ 2 કે 5 સ્ટેપ નીચે ઉતરે છે ને એટલે પેલા ભગતની દ્રષ્ટિ પડે છે. પેલા ભગત ટેમ્પામાં જ બેઠા હોય છે. એટલે તો એટલો બધો રાજી થઈ ગયો, એટલો બધો રાજી થઈ ગયો. 1:30 વાગે સ્વામીજી કે નીચે પધાર્યા આરામ છોડીને. વોકિંગ તો એક બહાનું હતું. સ્વામીજી નીચે પધારે છે, પૂછે છે કે ક્યાંથી આવો છો, શું છે. એટલે પ્રાર્થના કરી સ્વામીજી કે આ ગાડીનું આ પૂજન કરવાનું છે. તો કે આ લાવો ઠાકોરજી લાવો. સ્વામીજી ઠાકોરજી મંગાવે છે, પૂજન કરે. સ્વામીજી પૂજન એટલું નથી કરતા, એને ખબર છે કે આ ભગત ક્યારની તપશ્ચર્યા કરે છે. એટલે સ્વામીજીએ પૂજન કર્યું અને ટેમ્પાને 2 હાથે કરીને આમ એકદમ સ્વામીજી ભેટ્યા આમ. અને પછી આખું સ્વામીજીનો ફેસ એક ગ્લાસ સુધી રાખ્યો આમ. એ ભગત કે આ સ્મૃતિ 20 વર્ષથી મારા આંખેથી જતી નહીં, કે આ સ્મૃતિ યાદ સ્વામીજીને અદાવી હતી એમ, કે આ સ્મૃતિ મારી કાયમ મને આમ ચિરંજીવી થઈ ગઈ એમ. પછી સ્વામીજી પૂજન કરે છે, એનું નામ આપે છે આશીષ. એટલે કહેવાનો મતલબ સ્વામીજીનું વોકિંગ એક નિમિત્ત છે કે આવી સ્મૃતિ આપી લાઈફ ટાઈમ સુધી આજીવન એમના દિલમાં બેસવાનું. આ પ્રસંગ છે 87-88ની સાલનો છે. એ સ્વામીજી હરિસ્મૃતિમાં રહેતા હતા અને હરિસ્મૃતિમાં રહેતા હતા એટલે એક દિવસ સ્વામીજી ખાનગીમાં બેઠા હતા. એટલે ખાનગી સ્વામીજીને રાતના મોડા સુધી ચાલી હતી. એટલે 12 વાગ્યા પછી સ્વામીજી ખાનગી કરીને પાછળના દરવાજેથી હોલમાં પધાર્યા સ્વામીજી. એટલે કાર્પેટ ઉપર 2 દીકરાઓ સૂતા હતા. મહેન્દ્રભાઈ વૈરાજના જ હતા 2 દીકરાઓ. એક હિતેશ એ પ્રિયદર્શન સ્વામી અને પ્રેરક એટલે જે એવીએમમાં ટીચર હતા એ બંને સૂતા હતા. એટલે સ્વામીજી એને મેં કહ્યું કે એમને જગાડી દઈએ. ત્યાં સ્વામીજી કહે છે ના સુવા દો, કે અક્ષર અને પુરુષોત્તમ બંને આરામ કરે છે, એ કરવા દો, કે લાઇટ પણ બંધ કરી દો. એટલે સ્વામીજી કે મારે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની દેરીએ જઈને મારે જે પ્રદક્ષિણા ફરવાની હતી એ મને અહીંયા ફરવા મળી ગઈ. કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ બંને આરામ કરે છે ને, કે એટલે એમને કે આપણે કરવા દો. એટલે સ્વામીજીએ 15થી 20 મિનિટ એ બંને દીકરાઓની પ્રદક્ષિણા ફરી અને પછી પહોળવા ગયા. એવું અદ્ભુત સંબંધના મહિમાનું દર્શન કરાવ્યું. સ્વામીજી પોતે ઘણીવાર કહેતા કે વોકિંગ મારી હોબી છે. વોકિંગ ન કરું તો સ્વામીજી કે મારો ગેસ થ્રુ થાય નહીં. અને વોકિંગ ન કરું તો ગેસ થ્રુ ન થાય, ગેસ થ્રુ ન થાય એટલે મારાથી કે જમી ન શકાય. હવે જમું નહીં સ્વામીજી કે એટલે મને અશક્તિ રહે. સ્વામીજીના જીવનમાં ભક્તો એટલા બધા પ્રથમ સ્થાને છે કે
કે સ્વામીજીનું જ્યારે નાકનું ઓપરેશન કરાયું 98માં, ત્યારે સ્વામીજી ન્યૂજર્સી હતા, સરોનમનમાં જયેન્દ્રભાઈના ઘરે. હવે એવામાં સ્વામીજી રજનીભાઈને જોયા. હવે સ્વામીજીને એકચ્યુઅલી નાકના ઓપરેશન પછી ડૉક્ટરોએ એવું કહ્યું હતું કે આપણે બહાર મકાનની રહેવાની 1 વીક સુધી બહાર ન નીકળવાનું, કે નાકના ઓપરેશનને લઈને ઇન્ફેક્શન સ્વામીજી લાગી જાય. એટલે ડૉક્ટરોએ ના જ પાડી હતી સ્ટ્રિક્ટલી કે સ્વામીજી તમારે મકાનની બહાર નીકળવાનું નહીં. પણ સ્વામીજીએ રજનીભાઈને જોયા અને રજનીભાઈનું શરીર વધારે, એટલે સ્વામીજીથી રહેવાયું નહીં. રજનીભાઈને જોયા એટલે સ્વામીજી કે ચાલો રજનીભાઈ આપણે વોકિંગ કરવા. એક બાજુ સ્વામીજીનું બ્લીડિંગ થાય છે, નાક. સ્વામીજી ડૉક્ટરોએ એવું કહ્યું કે સ્વામીજી તમારે મોઢું આવું રાખવાનું, આમ રાખે એટલે અહીંયા બધું બ્લડ બહાર આવે. છતાં પણ અહીંયા પટ્ટી લગાવી હતી, લોહી નીકળે, છતાંય સ્વામીજી રજનીભાઈને માટે વોકિંગ કરવા માટે બહાર 15-20 મિનિટ પધારે. રજનીભાઈ ચાલતા ચાલતા થાકી જાય, હાંફી જાય, તો સ્વામીજી બી એની જોડે ઊભા રહે અને સ્વામીજી એમનું હાઇટ માપે, એમનું વજન મપાવડાવે. એવું બધું જ કરતાં કરતાં આવી નાકના આવી ક્રોનિક બીમારી પરિસ્થિતિ હતી દેહની, છતાંય સ્વામીજીએ ભક્તોને ક્યારેય સાઈડ નથી કર્યા કે દેહ પોતાનો વહાલો છે એવું નથી રાખ્યું. ભક્તો જ મારું જીવન છે, ભક્તોને જ વહાલા પ્રથમ સ્થાને રાખ્યા છે. એ ગુરુ હરિનું જીવન દર્શન છે. એક વખત સ્વામીશ્રી રાતના વિચરણ બાદ ડેરીએ વોકિંગ કરવા પધાર્યા, એટલે નીચે જે પ્રસંગો મૂકેલા છે ગુણાતીત પુરુષોના, એ સ્વામીશ્રી પ્રસંગોનું હંમેશા ત્યાં ઉપર દર્શન કરતા હોય અને જાણે ગુણાતીત પુરુષોના પ્રસંગોમાં ડૂબી જતા હોય એમ વોકિંગ કરતા હતા. એ દિવસે હું ત્યાં દાદર પાસે બેઠેલો બી હતો અને મને મનથી મનોથી પ્રાર્થના કરતો હતો કે સ્વામીશ્રી મારા આત્માના ઉત્થાન માટે કંઈક લેસન આપો કે જેથી કરી મને બળ મળતું રહે. તો સ્વામીશ્રીએ 3જા કે 4થા રાઉન્ડ પર જેવા ઊભા થયા તો ધીમે રહીને ઊભા રહીને મને કે આપણે સ્વામીની વાતો 14, 15 અને 16 પ્રકરણની બુક લઈ લો, એમાં ડૂબી જજો. આટલું જ વાક્ય કહી અને સ્વામીશ્રી આગળ પધારી ગયા. આ પ્રસંગ છે 98નો છે. સ્વામીજી લંડનમાં હતા. એટલે સ્વામીજી લંડન જ્યાં ઉતારો હતો એ સતીશભાઈના ઘરની નજીક ઉતારો હતો, એની નજીક એક પાર્ક હતું. એટલે સ્વામીજી સાંજના 6 વાગે વોકિંગનો સમય હતો, ત્યાં સ્વામીજી કે ચાલો આપણે વોકિંગમાં જઈએ. એટલે સતીશભાઈ કે ચાલો નજીકમાં પાર્ક છે, તો સ્વામીજી કે આપણે ત્યાં જઈએ ચાલો. સ્વામીજી જેવા પાર્કની નજીક પહોંચ્યા ને એટલે બધા કોઈ સાયકલિંગ કરતું હતું, કોઈ વોકિંગ કરતું હતું, કોઈ દોડતા હતા. બધા જેટલી જે ઉંમર પ્રમાણે બધા હતા, જુવાનિયા હતા એ બધા વોકિંગ કરતા હતા અને સાયકલિંગ કરતા હતા. મોટી ઉંમરના હતા એ થોડા જોકિંગ બી અમુક કરતા હતા. એટલે સ્વામીજી આ જોઈને બહુ રાજી થાય. સ્વામીજી કે બધા કેવું લઈ મંડ્યા છે કે પોતાના દેહ માટે. કે સ્વામીજી કે જેમ દેહમાં વોકિંગ માટે આપણે કે દેહને સાચવવા માટે વોકિંગ કરવું પડે, એમ સ્વામી કે આપણે મનને ફ્રેશ રાખવું હોય ને તો કે આપણે વાતો અને વચનામૃતથી ફ્રેશ રહેવાય. એટલે આપણે કે દેહથી બી સુખી થવું છે અને મનથી બી સુખી થવું છે. એટલે આપણે કે વોકિંગ પણ કરવાનું અને વાતો અને વચનામૃત બી વાંચવાનું. એવું બધા સૌનું ભેગા હતા જે બધા, એ બધાને આવી આધ્યાત્મિક સ્વામીજીએ સૂઝ આપી. સ્વામીજી કે મારું વોકિંગ તમારા જેવું નહીં. કે સ્વામીજી કે હું વોકિંગ કરું તો 2 રીતે કરતો. કે એક બાપાની સ્મૃતિમાં ડૂબી જતો, બીજું જૂનાગઢથી સ્વામીજી કે ભક્તોના ગુણ વિચારતો સ્વામીજી કે હું બોમ્બે સુધી પહોંચી જાઉં અને ભક્તોના ગુણ સંભાળતો પ્રાર્થના કરું. અને તમારા જેવું મારું વોકિંગ ઉધાર નહીં. કે મારું વોકિંગમાં સ્વામીજી કે બાપાને ભક્તો 2 જ હોય. સ્વામીજી કે તમે બધા વોકિંગ કરો ને તો કે વોકિંગમાં સ્વામીજી કે તમારે વાતો નહીં કરવાની. વોકિંગમાં સ્વામીજી કે તમારે કથા વાર્તા પેલું કે પહેરી લેવાનું, પહેરીને ચાલવાનું. બીજું કથા વાર્તા નહીં તો સ્વામીજી કે મનમાં ભજન કરવાનું, કાં સ્મૃતિ કરતાં ચાલવાનું. વોકિંગ એકલું નહીં કરવાનું. વોકિંગની સાથે સ્વામીજી કે આપણે આપણા આત્માનું બી થાય ને
એવું કરવાનું. એટલે કે કથા વાર્તા સ્મૃતિ કરવાની, ભજન કરવાનું, એમને એમ કે એકલા એકલા નહીં ચાલ્યા કરવાનું. 2020માં 8મા મહિનામાં સ્વામીજીએ કોરોના ઇન્ફેક્શન ગ્રહણ કર્યો હોય એનું દર્શન કરાયેલું, જેથી સ્વામીજીને 20 દિવસ લીલાવતી હોસ્પિટલમાં આપણે એડમિટ કર્યા હતા. અને ત્યારબાદ સ્વામીજી જુહુ પટેલ સાહેબના ઘરે, આપણા જુહુ મંદિરે 4 મહિના સ્વામીજી 3.5 થી 4 મહિના ત્યાં આરામ માટે રોકાયા હતા. તો એક દિવસ 26/12/2020 ને દિવસે સ્વામીજી સાંજે જ્યાં પટેલ સાહેબના ઘરે ઉપર 3જે માળ સોફામાં બિરાજીને એક્સરસાઇઝનું દર્શન કરાવતા હતા. શ્રીનિવાસ સ્વામી અને ડૉક્ટર સર્વમ છે આપણા, એ સ્વામીજીને જુદી જુદી બ્રીધિંગ એક્સરસાઇઝ, કારણ કે કોરોનાને લીધે ફેફસામાં શ્વાસ લેવામાં તકલીફ પડે, એટલે એ ફેફસાની જે બ્રીધિંગ એક્સરસાઇઝ ને બીજી ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ કરાવતા. તો એ બ્રીધિંગ એક્સરસાઇઝમાં એકવાર એક ફુગ્ગો ફૂલાવાની એક્સરસાઇઝ ડૉક્ટરે કહી હતી, ડૉક્ટર વાસ સાહેબે, જેનાથી ફેફસામાં ઓક્સિજન સારો મળી રહે. એટલે ફુગ્ગો ફૂલાવાની એક્સરસાઇઝ કરાવતા હતા. પછી સ્વામીજીએ ડૉક્ટર સર્વમને કહ્યું કે તારે મને એક્સરસાઇઝ કરાવવાની કે છે, આનાથી છાતી મજબૂત થાય ને કે છે. પછી પોતાના હાથ વડે છાતી પર મુઠ્ઠી મારને કે અને છાતી મજબૂત થાય તો પછી હું સારી રીતે ચાલી શકું ને કે છે. કે પહેલાં તો હું 5 માઇલ ચાલી શકતો હતો સ્વામીજી, હવે ઉંમર થઈ પણ હવે 1-2 માઇલ તો ચાલવું જોઈએ ને, જેથી બધા મને ગરડો ના કે સ્વામી. સાંઈ કે તમે બંને સિનિયર સ્ટુડન્ટ ડૉક્ટર્સ, તમે બંને લાકડી લઈને મારી પાછળ પડી જાઓ અને મને ચાલતો કરી દો. હજી તો મારે દરેક પ્રદેશમાં સેન્ટરો કરવા છે, એટલે મારે દોડવું છે. આમ સ્વામીજી ઉંમર થતી ગઈ પણ એમના ભક્તોની સેવા ભક્તિના ઉમંગનું એક ધારું ચડતો ને ચડતો રંગ હોય એવું દર્શન કરાવતા.